આપણે બનાવીશું દહીં ભીંડી. દહીં ભીંડી બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ ભીંડા લીધા છે 250 ગ્રામ, જેને સારી રીતના કટ કરી લીધા છે. અને એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે, તેમાં હાફ ટીસ્પૂન જેટલી રાઈ, હાફ ટીસ્પૂન જેટલું જીરું અને ચપટી હિંગ નાખી આપણે વઘાર કરી લઈશું. ઉપરથી આપણે કટ કરેલા ભીંડા એડ કરી દઈશું, જેને ચમચાની મદદથી સારી રીતના હલાવી લઈશું. સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, જેને ફરી એક વખત ચમચાની મદદથી આપણે હલાવી લઈશું. અને 2 થી 3 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસ પર ઢક્કણ ઢાંકી અને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને સરસ મજાના ભીંડા ચડી ગયા છે. હવે આપણે ઉપરથી મસાલા એડ કરી દઈશું. 2 ટીસ્પૂન જેટલું લસણવાળું મરચું એડ કરીશું, એટલે કે લસણની ચટણી. હાફ ટીસ્પૂન જેટલી હળદર, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર. મસાલાને આપણે સારી રીતના મિક્સ કરી દઈશું, જેથી સરસ મજાનો ભીંડામાં મસાલો